કેમ છો મિત્રો? મજામાં ને? તો આપણે જવાનું છે કામે અને હું ને મારા ભાઈ અને કારીગર ને ઓલો મારો દોસ્તાર એમ સારી જવાના એક ગાડીમાં. તો હાલો હવે જવું છે અને આપણે હમણાં થોડોક ટાઈમથી આપણા કામના બ્લોગ આવે છે. તો આ છેલ્લો બ્લોગ છે કામનો, તમે જોઈ લેજો. પછી નવા બ્લોગ આવશે તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા જ. પછી તો મિત્રો આપણે પેટ્રોલ પંપે આવી ગયા ને 301 રૂપિયાને કરી નાખ્યો ચાંદલો. પેટ્રોલ પંપે આવીને ગાડીમાં પેટ્રોલ નાખી દીધું તો ગાડીમાં વહી ગઈ આગલા વીલમાં હવા. તો પછી આ મશીનને 5માં ગેરમાં નાખીને ચાલુ કર્યું ને પછી પૂરી લીધી હવા. કેમ કે મારો વજન વધી ગયો એટલે ગાડીમાં આગલા વીલમાં વહી ગઈ હવા. साला ये दुख का खत्म नहीं होता बे। પછી તો મિત્રો આપણે બેસી ગયા 4 વ્હીલમાં કોકની, કારણ કે ગાડીમાં આગલામાં પાછી હવા ન હોય જાય એટલે. પછી તો ફાઇનલ મિત્રો આપણે કામ ઉપર આવી ગયા. હવે વરગું કામે. પછી તો આપણે રેતીવાળો માલ બનાવી નાખ્યો અને પછી આપણે આ બાથરૂમમાં માલ પાથરી દીધો ને હવે લાદી ફિટ કરવી છે. પછી તો આપણે હારવા મહિના લાદી અને આપણે બાથરૂમનું તરિયું ફિટ કરવું એટલે આપણે લાદી હારી. રોડ બનાવી નાખ્યો છે. ફાઇનલી મિત્રો આપણે કોરે લાદી મૂકી દીધી છે અને હવે રેડ નાખીને ફિટ કરવી છે. પછી ફાઇનલી મિત્રો આપણે લાદી ફિટ કરી દીધી, તરિયું નાખી દીધું બાથરૂમનું, હાઈ ક્લાસ ફિટ થઈ ગઈ છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે જવું જમવા. કીધું ને આપણે બે ગયા બધા જમવા. હાલો એમ તમે હાલો જમવા. જમીન થોડીક વાર આરામ કરી લીધો અને હવે બરાબર કામે. પછી તો મિત્રો આપણે આ બાથરૂમની લાદી મારી દીધી છે.
આને અને આ બે આમાં વાટા ભર્યા આટા જેવું ભાગ રહી કંઈ ઘટે નહીં આમ ચમકે હોના જેવા આખા રૂમમાં ભરતી જાય અને પછી તો આપણે આ કાળા કલરનું સીલ મારી દીધું. હવે મિત્રો હાઈ પડી ગઈ આપણે જવું હવે ઘરે. હાઈન પડી ગઈ છે દી આથમી ગયો થોડો હવે આપણે જવું છે ઘરે તો હાલો જાય. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા અને મળીએ પાછા નવા બ્લોગમાં.